માણાવદર સ્મશાન ગૃહની સફાઈ ઝુંબેશ, દિવ્ય ભાસ્કરના અહેવાલની ધારદાર અસર। માણાવદર નગરપાલિકાના સેનિટેશન સુપરવાઇઝર અલ્પેશભાઈ રાઠોડે ટ્રેક્ટર અને વોટર ટેન્કર સાથે સ્મશાન ગૃહમાં સફાઈ કામગીરી શરૂ કરાવી। માણાવદર નગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્થાનિક સ્મશાન ગૃહની અંદર સફાઈ વ્યવસ્થા કથળી હોવા અંગેનો દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। આ શાસન અને તંત્રની આંખ ઉઘાડતા સમાચારની વ્યાપક અને ધારદાર અસર જોવા મળી છે। દિવ્ય ભાસ્કરના અહેવાલના પગલે માણાવદર નગરપાલિકાનું વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે અને સ્મશાન ગૃહની સફાઈ માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર સફાઈ અભિયાન અંગે માણાવદર નગરપાલિકાના સેનિટેશન શાખાના સુપરવાઇઝર અલ્પેશભાઈ વિનુભાઈ રાઠોડે સ્થળ પરથી સત્તાવાર વિગતો આપી છે। અલ્પેશભાઈ વિનુભાઈ રાઠોડ, માણાવદર નગરપાલિકા સેનિટેશન શાખામાં સુપરવાઇઝર। જે દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે સફાઈનો જે અભાવ હતો સ્મશાન ગૃહમાં, એના સફાઈ કામગીરી ચાલુ કરાવી દીધી છે। સફાઈ કામદારોને લઈને ટ્રેક્ટર લઈને આવ્યા છે, મેજિક, પાણીનો ટાંકો ને એ બધા કામગીરી ચાલે છે। સફાઈની ને સાફ સફાઈની, બેચૂની ને બધી સફાઈગીરી હાલે છે।